કોથમરી બથમરી સુધારતા સુધારતા થેપલા બનાવતા લાગે છે। ટીવી તો કઈ ચાલુ થતું નથી। ફાઇનલ તો ઠીક છે। મમ્મી અને મારા પપ્પા ગયા છે અત્યારે ઢોલરા ગયા છે। જોઈએ હવે હું કરું નાસ્તો વાસ્તો હમણાં કંઈક કરી આવું। એમને બોલે રાખ્યું એવું થાય એના બદલે તો હવે ચાલો હવે ટ્રાય કરું। CSK નો આજે મેચ છે, આજે ખબર પડી જાય। સવારના 7:15 વાગ્યા છે અને હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ મની વ્લોગ। તો ભાઈ સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ। અને આવા જો સવારમાં અત્યારે જો કોથમરી બથમરી સુધારતા સુધારતા થેપલા બનાવતા લાગે છે। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। થેપલા તો હવે ચાલો અત્યારે થેપલા અને ચા છે તો ભાઈ મારે લઈ જવાનું હું થેપલા શાક શેનું તો ભાઈ ચાલો અત્યારે થેપલા બપોરે થેપલા જ છે। તો ભાઈ હમણાં થેપલા થઈ જાય નાસ્તો બાસ્તો કરી લે ભાઈ ટિફિનમાં જોઈ હું આવે છે બપોરે આજે ભાઈ ભાગી ઓફિસે। રાતના 8:30 વાગી ગયા છે ને આ બાજુ ઓફિસેથી તો ક્યારેનું ઘરે આવી ગયો ભાઈ। ઘરે બેઠો હતો અમારે ટીવી તો કંઈ ચાલુ થતું નથી। જોઈએ હમણાં ટ્રાય કરું CSK નો આજે મેચ છે, આજે ખબર પડી જાય કે ભાઈ મારી ફેવરેટ ટીમ CSK છે। તો ભાઈ ફાઇનલ તો ઠીક છે, પ્લે ઓફમાં પોગશે કે નહીં, પ્લે ઓફમાં પોગે તો પછી ફાઇનલની વાત કરી તો ભાઈ જોઈ જાય આજે હવે સ્કોર બોર નથી, અમે હજી કાંઈ જોયું નથી। અત્યારે હજી મોબાઈલમાં બીજું બધું જોતો હતો। હવે હમણાં હવે મેચ ચાલુ કરી જોઈએ હવે ઘડીક વાર પછી કંઈક જમી આવી, કારણ કે મમ્મી અને મારા પપ્પા એ હવે ગયા છે અત્યારે ઢોલરા ગયા છે તો હવે ત્યાં પ્રસાદ લઈને આવશે। અને મારા દાદા છે એનું અત્યારે જમવાનું કરી નાખ્યું તો હમણાં થોડીક વાર પછી એ બેસી જાય અને હું કંઈક નાસ્તો બાસ્તો કા ભાઈ જોઈએ હવે હું ખાઈ આવું। બહુ ભૂખ છે નહીં ખાઈ એટલે ન હોય તોય હાઈલું તો જાય બધું। જોઈએ હવે હું કરું નાસ્તો વાસ્તો હમણાં કંઈક કરી આવું તો ત્યાં લગી થોડો ઘણો મેચ જોઈ લઉં, એકાદ ઇનિંગ પતી જાય પછી કરી આવું। મમ્મીની તો આવશે કદાચ થોડાક મોડા આવશે, 10 વાગી જાય આવે છે ત્યાં એટલે કદાચ આજનો વ્લોગ આવું નાનો થાય, કારણ કે કોઈ હેક નહીં એની યારે વાતું ચીતું કરીને આમ ઉતારું એમ એકલો ને એકલો જેટલું થાય એટલું એટલે ટૂંકમાં ઓછું એમ। બાકી હું તો ઉતાર દઉં 10 મિનિટ લગી કંઈક ને કંઈક આમ ટૂંકમાં ટોપિક આવ્યા રાખે કીધે રાખું એમને બોલે રાખ્યું એવું થાય એના બદલે જોઈએ હવે સાંજે વહેલા આવી જાય તો થોડોક મોટો થાય, બાકી નાનો એવો થાય। ઓલા તો બધા સુરત આટા મારે છે જો આજે ક્યાંક સ્વામિનારાયણ મંદિર ગયા છે પ્રદર્શન ને બધું જોવા, એટલે મને ફોન નહોતો આવ્યો, સ્નેપને પાવી હતી જોઈ હતી એટલે કહું તો હવે ચાલો હવે થોડીક ભાઈ જમવા જાઉં। તો ચાલો રાતના 10:15 વાગી ગયા અને આ બાજુ ફાઇનલી જો અત્યારે ઢોલરા જઈને આવી ગયા છે। હું જમીને આવ્યો, હું પ્રસાદી લીધી પ્રસાદી। કોણ તમે વેદ ગયા કે બીજું આવ્યું તો આરે હવે ચાલો એ ઢોલરા પ્રસાદી લઈને આવ્યા અને હું ખાઈ આવ્યો હે હવે ચાલો એ જોઈએ એવા ઢોલરા અને અહીંયા જો પ્રસાદી છે પ્રસાદી ખાઈ લો અને હું ખાઈ આવ્યો પછી બાયરે ઢોસા બીજું આ શું હોય તો કાંઈ પંજાબી શાક ને એવું ખાવું હોય પણ એમાં વધારે જણા જોઈએ, એકલા ન ખાઈ શકું બધું। શું કા 250 રૂપિયાનું શાક આવે, 250-300 નું, એમાં 4 જણા ખાઈ શકે, 3 થી 4 જણા એટલે હા પોતે 4 જણા વચ્ચે થાય ને। હા ભાઈ ચાલો ભાઈ 10:15 વાગી ગયા અને આ સાથે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ। વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો।